चलो આગલા લેક્ચરમાં આપણે ચાર દાખલા સુધી જોયા હતા 12.2 ના. હવે દાખલા નંબર 5. સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાયને ચરવા લીલું ઘાસ ઉગાડેલ છે. 18 ગાયોને ચરાવવાની છે એ ખેતરમાં. જો સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ, હવે આ સમબાજુ ચતુષ્કોણ છે ABC, દરેક બાજુની લંબાઈ 30 સેન્ટીમીટર 30 મીટર છે. 30 મીટર અને મોટા વિકર્ણનું માપ 48 મીટર. આ મોટો વિકર્ણ થશે બીબી. આનું માપ 48 મીટર છે. તો દરેક ગાયને ચરવા કેટલા ક્ષેત્રફળ જેટલું ઘાસ ખેતરમાં મળશે. હવે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. આ એમ બિંદુમાં છેદતા હોય અહીંયા, તો આ કાટખૂણો બનાવે અને આ ભાગ એવડો આ ભાગ થાય, આ ભાગ એવડો આ ભાગ. એમ એ AC અને BD નું મધ્ય બિંદુ થાય અને કાટખૂણે છેદે બે વિકર્ણો. તો BM બરાબર DM બરાબર BD ભાગ્યા 2 બરાબર BD 48 ભાગ્યા 2 બરાબર 24 2 48. એટલે આનું માપ 24 છે. હવે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થયો તો AM નો વર્ગ વત્તા BM નો વર્ગ બરાબર AB નો વર્ગ થાય. માટે AM વર્ગ વત્તા BM બરાબર 24 નો વર્ગ બરાબર AB એટલે 300 નો વર્ગ. માટે AM વર્ગ 330 નો વર્ગ 30 નો વર્ગ 900, 24 નો વર્ગ 576 બરાબર AM નો વર્ગ. 10 માંથી 6 જાય તો 4, 9 માંથી 7 જાય તો 2, અહીંયા પહોંચો 8 માંથી 5 જાય 324 એટલે 18 નો વર્ગ છે. માટે AM વર્ગ બરાબર 18 નો વર્ગ 18 324. માટે AM બરાબર 18. આ AM 18 તો AC એનું બમણું થાય 2AM. તો 2 ગુણ્યા AM એટલે 18 2 36 મીટર થાય આ AC. હવે સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. આ સૂત્ર છે. માટે 1/2 ગુણ્યા AC ગુણ્યા BD આ બે વિકર્ણોનો ગુણાકાર. તો AC બરાબર 36 છે અને BD બરાબર 48 છે. તો 18 2 36. તો 48 ગુણ્યા 18 8 1 8 4 1 4 8 8 64 ના 4 6 8 4 32 32 ને 6 38 4 16 નો 6 1 અને 864. આટલું આ ખેતરનું ક્ષેત્રફળ. પણ આપણને ખેતરનું ક્ષેત્રફળ નથી પૂછ્યું. આપણને એમ પૂછ્યું છે કે દરેક ગાયને કેટલું ચરવા માટે મળે. તો અહીંયા આ 18 ગાયને ચરવા મળતી જમીન મળતું ખેતર કેટલું? તો કે 18 ગુણ્યા 48. તો એક ગાયને કેટલું મળે? એક ગાયને ચરવા મળતું ખેતર 18 ગુણ્યા 48 ગુણ્યા 1 આ બેનો ગુણાકાર ભાગ્યા 18. એટલે ગુણાકારની જરૂર નથી. 18 18 48 મીટર વર્ગ દરેક ગાયને ચરવા માટે જમીન મળે ખેતરની. કે એટલી જમીનમાં એ ચરી શકે. ચાલો ત્યાર પછી દાખલા નંબર 6. એક છત્રી બે અલગ રંગના
10 ત્રિકોણાકાર કપડામાંથી બનાવેલી છે. હવે આવી છત્રી છે, આ એક, આ બીજો, ત્રીજો, ચોથો, આ રીતે છત્રી બનાવવામાં આવી છે. એટલે અહીંયા પાંચ ભાગ આપણને દેખાય. છત્રી પકડી હોય તો પાછળના ભાગ દેખાય નહીં. આવા પાંચ ભાગ છે અલગ અલગ રંગના. આ એક રંગ છે, આ બીજો રંગ, આ એક, આ રીતે. બે સમાન બાજુ છે 50 સેન્ટીમીટર અને આ પહોળાઈ છે 20 સેન્ટીમીટર. આ એ 50 તો દરેક ટુકડાની લંબાઈ 20 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર છે. તો છત્રી બનાવવા દરેક રંગના કુલ કેટલા કાપડનો ઉપયોગ કરવો પડશે? તો બધા રંગના કપડા છે એ સમાન લંબાઈના છે. તો પહેલા અહીંયા a બરાબર 50, b બરાબર 50 અને c બરાબર 20. તો s બરાબર a + b + c / 2. તો 50 + 50 + 2 20/2 બરાબર 120/2 બરાબર 60. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s * s - a * s - b * s - c બરાબર વર્ગમૂળમાં s એટલે 60, 60 - 50, બીજા 60 - 50, b નું માપ, અને ત્રીજું 60 - 20. 6 10 60, 60 માંથી 50 જાય તો 10, 60 માંથી 50 જાય તો પાછા 10, 60 માંથી 20 જાય તો 40. બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં 10 10 10 અને હજી અહીંયા 40 માં એક 10 આવશે. તો અહીંયા 10 * 10 * 10 એટલે 1000 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 10 એટલે 40. આને 10 થી ગુણો એટલે 10000 થી ગુણ્યા 4 ગુણ્યા 6 10000 નું વર્ગમૂળ 100 થાય, 4 નું વર્ગમૂળ 2 થાય અને 6 નું ના નીકળે તો ઈ વર્ગમૂળમાં રહે અને 6. તો 200 ગુણ્યા વર્ગમૂળ 6 સેન્ટીમીટર નો વર્ગ. આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ છે. હવે બે જુદા જુદા રંગ આપણે રંગના નામ આપ્યા હોય, બરાબર? તો બે અલગ રંગ છે. તો હવે અહીંયા એક રંગનું કાપડ, તો એક રંગનું કાપડ કેટલા જોશે? તો 5 ટુકડા જોશે. તો એક ટુકડાનું 200 વર્ગમૂળ 6 તો 5 ટુકડાનું 5 ગુણ્યા 200 વર્ગમૂળ 6 બરાબર 1000 વર્ગમૂળ 6 સેન્ટીમીટર નો વર્ગ. આટલું જોયું. અને બીજા એટલા જ ટુકડા છે. બીજા રંગનું કાપડ કેટલું જોશે? તો કે ઈ પણ 1000 ગુણ્યા વર્ગમૂળ 6 સેન્ટીમીટર નો વર્ગ. એટલે બંને ટુકડાઓ રંગના ટુકડાઓ છે 5 5 જોઈએ તો જે એક ટુકડાનું ક્ષેત્રફળ મળ્યું એને ગુણ્યા 5 કરો એટલે એક રંગના કપડું અને બીજા રંગનું કપડું અને બેયનું કુલ ગણો તો 2000 વર્ગમૂળ 6 એટલું જોઈએ. ચાલો સ્ક્રીનશોટ લઈ લે. ચાલો દાખલા નંબર 7. એક પતંગ ચોરસ આકારનો છે. આ ચોરસ છે. ચારે ખૂણા કાટખૂણા હોય, ચારે બાજુ સરખી હોય અને વિકર્ણો પણ સરખા હોય. તેના વિકર્ણની લંબાઈ 32 સેન્ટીમીટર છે. વિકર્ણ બરાબર 32 સેન્ટીમીટર અને એક સમદ્વિબાજુ ત્રિકોણનો પાયો 8 સેન્ટીમીટર છે.
આ સમદ્વિબાજુ ત્રિકોણ છે એનો પાયો 8 સેન્ટીમીટર છે અને પ્રત્યેક સમાન બાજુ 6 સેમી છે આ 6 સેમી તેને ત્રણ જુદા જુદા રંગથી આકૃતિ 12.17 માં બતાવ્યા પ્રમાણે બનાવવામાં આવેલ છે તો તેમાં દરેક રંગનો કેટલો કાગળ વપરાયો હશે હવે અહીંયા દરેક રંગનો આ એક રંગ છે આ બીજો રંગ અને આ ત્રીજો તો પેલા તો વિકર્ણની લંબાઈ 32 છે તો ચોરસના બંને વિકર્ણો સમાન હોય તો ઘણા એમ થશે કે આપણે આ ત્રિકોણ મેળવીએ આ ત્રિકોણ મેળવીએ પણ ઈ કરવાની જરૂર નથી ચોરસ છે એટલે ઈ સમબાજુ જ કહેવાય એટલે એનું ક્ષેત્રફળ આખા ચોરસનું મેળવો અને અડધું કરી લ્યો એટલે આ બે કાગળનું ક્ષેત્રફળ એટલું થાય બે એનો અડધો ભાગ થાય તો પહેલા ચોરસનું ક્ષેત્રફળ બરાબર તો કે ચોરસ એક સમબાજુ જ કહેવાય ને હમણાં આગલા દાખલામાં આપણે જોયું સમબાજુમાં તો એનું ક્ષેત્રફળ તો કે 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર તો કે 1/2 ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર તો 1/2 ગુણ્યા વિકર્ણો છે 32 32 ગુણ્યા 32 16 બે 32 એટલે 16 ગુણ્યા 32 સેન્ટીમીટર નો વર્ગ આ ચોરસનું ક્ષેત્રફળ થયું હવે આપણે પહેલા ભાગ વિભાગ 1 નું ક્ષેત્રફળ જોતું હોય તો આ જે ચોરસનું ક્ષેત્રફળ છે 16 ગુણ્યા 32 એને કેટલાથી ભાગો 2 2 8 16 8 2 16 નો 6 1 8 3 24 ને પછી 256 સેન્ટીમીટર નો તો એ જ રીતે વિભાગ 2 નું ક્ષેત્રફળ બરાબર તો કે એ પણ 256 સેન્ટીમીટર નો વર્ગ થશે હવે આવ્યું વિભાગ 3 તો વિભાગ 3 માટે તો કે 3 બાજુ આપી છે તો વિભાગ 3 માટે a બરાબર 6 b બરાબર 6 અને c બરાબર 8 તો s બરાબર a + b + c ભાગ્યા 2 6 + 6 + 8 ભાગ્યા 2 6 ને 6 12 12 ને 8 20 ભાગ્યા 2 બરાબર 10 તો હવે એ ત્રિકોણનું ક્ષેત્રફળ વિભાગ 3 નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s * s - a * s - b * s - c તો s બરાબર 10 10 - 6 10 - 6 અને 10 - 8 બરાબર વર્ગમૂળમાં 10 ગુણ્યા 10 માં 6 જાય તો 4 10 માં 6 જાય તો 4 10 માંથી 8 જાય તો 2 આ 4 ગુણ્યા 4 એટલે પેર બની ગઈ 4 નો વર્ગ 2 5 10 ગુણ્યા 2 4 ના વર્ગનું વર્ગમૂળ 4 અને આ 2 ની પેર બની ગઈ 2 નો વર્ગ ગુણ્યા 5 તો 4 ગુણ્યા 2 વર્ગમૂળમાં 5 4 2 8 વર્ગમૂળ 5 સેન્ટીમીટર નો વર્ગ આવો ત્યાર પછી આ વિભાગ 3 નું છે હવે 8મો દાખલો જો એમાં આકૃતિ બુકમાં આપી છે જરા જોવો એક રંગોળી આકારની આકૃતિ બનાવી છે એક ભોંયતળીએ 16 ત્રિકોણાકાર ટાઇલ્સનો ઉપયોગ કરી ફૂલની આકૃતિ બનાવવામાં આવી છે ત્રિકોણની બાજુઓ a બરાબર 9 સેમી b બરાબર 28 સેમી અને c બરાબર 35 સેમી આમ છે તો 50 સેન્ટીમીટરના પ્રતિ સેન્ટીમીટર વર્ગના દરે ટાઇલ્સને પોલિશ કરવાનો ખર્ચ શોધો આ ટાઇલ્સને આપણે હવે 16 ત્રિકોણ છે બરાબર તો પહેલા આપણે એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ
तो पहला s बराबर a + b + c भांगा 2 9 + 28 + 35 भांगा 2 માટે s બરાબર 8 ને 9 17 ને 5 22 નો બગડો 2 2 ને 2 4 ને 3 7 72 ભાંગા 2 બરાબર 36 s બરાબર 36 થાય હવે ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s into s minus a into s minus b into s minus c s बराबर 36 36 ઓછા 9 36 ઓછા 28 અને 36 ઓછા 35 વર્ગમૂળમાં અહીંયા 36 નું વર્ગમૂળ કાઢી નાખો છો 36 માંથી 9 જાય તો 27 36 માંથી 28 જાય તો 8 વધે 36 માંથી 35 જાય તો 1 વધે વર્ગમૂળમાં 9 3 27 4 2 8 બરાબર 9 નું વર્ગમૂળ 3 4 નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળમાં 6 6 3 18 2 36 વર્ગમૂળ 6 સેન્ટીમીટર નો વર્ગ આ ત્રિકોણનું ક્ષેત્રફળ આવ્યું એક ત્રિકોણ હવે આવા કેટલા ત્રિકોણ એમાં આવ્યા છે તો 18 ત્રિકોણ છે આ 16 ત્રિકોણ છે એટલે 8 પૂરલા છે એક પૂરલામાં બે ત્રિકોણ છે આ પ્રકારના આવા બે ત્રિકોણ છે આ એક ત્રિકોણ આ બીજો એક પૂરલા એવા 8 પૂરલા છે એટલે 16 ત્રિકોણ થયા તો હવે અહીંયા એક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 36 વર્ગમૂળ 6 તો આવા 16 ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે 16 ગુણ્યા 36 ગુણ્યા વર્ગમૂળ 6 હવે 16 36 ગુણ્યા 16 6 3 6 6 36 ના 6 3 6 3 18 ને 3 21 6 7 અને 5 506 હવે 6 નું વર્ગમૂળ 6 નું વર્ગમૂળ તો નીકળે ને એટલે ભાગાકાર રીતે શોધો તો 2 થી ભાગ એટલે 2 2 4 અહીંયા 2 વધ્યા અહીંયા 4 હવે પોઈન્ટ મૂકી અને 2 શૂન્ય ઉતારો અહીંયા 5 મૂકો તો વધી જાય કારણ કે 40 50 200 થઈ જાય એટલે અહીંયા 4 મૂકો બરાબર તો 4 4 16 1 4 4 16 ને 1 17 બરાબર 24 વધે એટલે અહીં 4 થી ભાગાય એટલે 2.4 એ 6 નું વર્ગમૂળ હવે 576 ગુણ્યા 24 0 6 2 12 નો બગડો 1 7 2 14 15 ના 5 1 5 2 10 ને 11 6 4 24 ના 4 2 7 4 28 ને 2 30 ની 0 3 5 4 20 ને 3 23 4 2 5 ને 3 8 3 અને 1 એક આંકડા પછી પહોંચ 13824 પણ એક આંકડા પછી પહોંચ એટલે 1382.4 આટલા સેન્ટીમીટર નો વર્ગ આટલી ટાઇલ્સ જોઈ હવે 1 સેન્ટીમીટર વર્ગ બરાબર રૂપિયા 0.50 એટલે 50 પૈસા તો 1382.4 સેન્ટીમીટર વર્ગ બરાબર કેટલા તો આ બેનો ગુણાકાર 1382.4 ગુણ્યા 0.50 એટલે 5 બરાબર અને 5 થી ગુણી નાખો સીધા 5 4 20 ની 0 2
5 2 10 ને 12 નો બગડો 1 8 5 40 41 ને 1 4 5 3 15 ને 4 19 1 5 1 5 ને 6 એક આંકડા પછી 1 ને 2 આંકડા પછી પોઈન્ટ 691.20 રૂપિયા આ લાદી માટેનો ખર્ચ થાય. ચાલો આનો સ્ક્રીનશોટ લઈએ. મિત્રો અહીંયા આપણે જે 6 નું વર્ગમૂળ 2.4 લીધું એ પછી મેં જોયું તો એની 3 દશાંશ સુધી વર્ગમૂળ શોધ્યું. એટલે અહીંયા છેલ્લે આ 6 નું વર્ગમૂળ શોધ્યું એ 2.449 આવે છે. 2.449 એટલે 2.449 આ 9 કાઢો 5 થી મોટા એટલે અહીંયા 5 ઉમેરવા પડે એટલે 202.45 થાય. હવે 576 ગુણ્યા 2.45 કરો એટલે તમને 1,41,120 આવે. 1,41,120 બે આંકડા પછી પોઈન્ટ. એટલે હવે અહીંયા આ આંકડો આપણે મૂકવો પડશે 1,41,120. આ 1,41,120 અને બે આંકડા પછી પોઈન્ટ એટલે 1411.20. હવે આનો ગુણાકાર આપણે 5 સાથે કરવાનો છે. તો આ 0 ના 0 એમને 5 2 10 ની 0 1 5 1 5 ને 6 5 1 5 4 5 20 ની 0 2 5 1 5 ને 2 7 એક આંકડો અહીંયા અને એક આંકડો બે આંકડા અહીંયા એટલે 3 આંકડા પછી પોઈન્ટ બરાબર 705.60 આટલા રૂપિયા આવશે. એ સુધારો થોડો કરી દેજો. આટલો ખર્ચ થાય. ચાલો હવે સ્ક્રીનશોટ લઈ લો. એક ક્ષેત્રનો આકાર નવમો દાખલો સમલંબ ચતુષ્કોણ આકારનો છે. તેની સમાંતર બાજુઓ 25 મીટર અને 10 મીટર છે. આવો સમલંબ ચતુષ્કોણ આકારનું ક્ષેત્ર છે. આ ABC સમાંતર બાજુમાં નાની બાજુ 10 ની છે અને મોટી બાજુ 25 ની છે. 25 મીટર આ 10 મીટર. સમાંતર ના હોય તેવી બાજુઓ 14 મીટર અને 13 મીટર. આ માનો કે 13 મીટર છે, આ 14 મીટર છે. સમાન નથી, સમાન હોય તો સરળ પડી જાય એ બાજુ. તો આ ક્ષેત્રનું ક્ષેત્રફળ શોધો. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે 1/2 ગુણ્યા વેધ ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો. તો આ બે બાજુ આપી છે પણ વેધ આપેલો નથી. તો આ AM વેધ તમે દોરો કે BN વેધ દોરો. આ બંને વેધો સમાન, બે સમાંતર રેખા છે. તો આ 10 છે તો આ અંતર તો 10 થયું અહીં સુધી. હવે આ અંતર બે ખબર નથી, આખું અંતર ખબર છે આપણી પાસે 25 છે. હવે ધારો કે DM બરાબર આપણે x લઈ લઈએ. તો x + 10 + NC બરાબર કુલ થાય સરવાળો 25. માટે NC બરાબર 25. x જમણી બાજુ -10 માઈનસ 25 માંથી 10 જાય તો 15 - x બરાબર NC થયું. આ થયું 15 - x. હવે તો કે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણમાં પાયથાગોરસ લગાડીએ. હવે એક તો AM અને BN આ બે પણ સમાન થાય, વેધ બે સમાન છે. તો પાયથાગોરસના સૂત્ર પ્રમાણે AM વર્ગ વત્તા BM વર્ગ બરાબર AD નો વર્ગ. માટે AM વર્ગ વત્તા DM એટલે x નો વર્ગ, AD એટલે 13 નો વર્ગ. માટે AM વર્ગ બરાબર 13 નો વર્ગ 179. x નો વર્ગ જમણી બાજુ જાય તો માઈનસ. તો આ AM વર્ગ ની કિંમત મળી. હવે એ જ રીતે ત્રિકોણ BNC માં BN વર્ગ વત્તા CN વર્ગ બરાબર BC નો વર્ગ.
આ બે સમાન થયા। હવે bn વર્ગ ખબર નથી, cn એટલે 15 ઓછા x નો વર્ગ, bc બરાબર 14 માટે bn વર્ગ અહીંયા પૂર્ણ વર્ગનું વિસ્તરણ 15 નો વર્ગ 225 2 ગુણ્યા પહેલું બીજું 15 2 30x અને વત્તા x નો વર્ગ એટલે x વર્ગ બરાબર 14 નો વર્ગ 196 14 196 માટે bn વર્ગ બરાબર 196 225 આગળ જોયો તો માઈનસ 30x આગળ જોઈએ તો પ્લસ અને x વર્ગ આગળ જોઈએ તો માઈનસ માટે bn વર્ગ બરાબર હવે 30x ઈ પેલા લખી નાખો માઈનસ x હવે 225 માંથી 196 15 માંથી 6 જાય તો 9 અહીંયા એક ઓછો એટલે 1 11 માંથી 9 જાય તો 2 અહીંયા એક ઓછો એટલે 0 મોટા પદની નિશાની આ શું આવ્યું bn વર્ગ પણ am વર્ગ બરાબર તો bn વર્ગ છે આ બે સમાન છે માટે 169 ઓછા x વર્ગ બરાબર 30x ઓછા x વર્ગ ઓછા 29 માટે 169 ઓછા x વર્ગ આ x વર્ગ આ બાજુ આવે તો વત્તા 29 આ બાજુ આવે તો વત્તા બરાબર 30x x વર્ગ વત્તા x વર્ગ ઓછા કેન્સલ 9 ને 9 18 ને 8 1 6 ને 1 7 ને 2 9 1 30 ભાગાકાર બરાબર હવે આને 3 10 30 3 6 18 3 6 18 હજી ભાગ આલે પણ x બરાબર 6.6 x બરાબર મળ્યું 6.6 આ મળ્યું તો હવે x બરાબર 6.6 ની કિંમત છે એ આપણે આ કોઈ પણ એક સૂત્રમાં મૂકીએ એટલે વેધ મળે am વર્ગ બરાબર 169 ઓછા x વર્ગ બરાબર 169 ઓછા 6.6 નો વર્ગ બરાબર 169 ઓછા 6.6 નો વર્ગ એટલે 66 ગુણ્યા 66 કરો 6 6 36 3 6 6 36 3 39 6 6 36 36 3 39 6 9 ને 6 15 ના 5 1 13 નો તગડો 1 4 2 આંકડા પછી પોઈન્ટ 43.56 હવે 169.00 એમાંથી 43.56 બાદ કરો 10 માં 6 જાય તો 4 9 માંથી 5 જાય તો 4 અહીંયા એક ઓછો 8 8 માંથી 3 જાય તો 5 6 માંથી 4 જાય તો 2 1 ના 1 માટે am વર્ગ બરાબર 125.44 આ am વર્ગ મળ્યો am વર્ગ બરાબર 125.44 હવે એનું વર્ગમૂળ શોધવું પડે હવે ખરેખર 125 એટલે વર્ગમૂળમાં કોની નજીક આવે તો કે 10 નો વર્ગ શું થાય 11 નો વર્ગ 121 થાય એટલે 11 ની નજીક આવે 11 પછી 11 નો વર્ગ 121 તો માનો કે આપણે 11.4 છે તો 11.2 લઈએ 2 2 4 થાય ને એટલે 11.2 ગુણ્યા 11.2 કરી જોઈ લઈએ આપણે બરાબર 2 1 2 1 1 ફરી પાછું 2 2 1 1 2 2 4 2 2 2 4 4 2 2 4 ને 5 2 ને કાથી તો આ વર્ગ કોણ આવ્યો તો કે 11.2 નો વર્ગ આ વર્ગ કેન્સલ માટે am બરાબર 11.2 મીટર આ વેધ શોધવામાં આવડી આપણે મહેનત લેવી પડી તો આ વેધ પડ્યો 11.2 બસ હવે તો સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ
બરાબર 1/2 ગુણ્યા વેધ m ગુણ્યા કે સમાંતર બાજુ AB વત્તા CD નો સરવાળો તો 1/2 ગુણ્યા 11.2 ગુણ્યા 10 વત્તા 25 બરાબર 5 2 10 6 2 5.6 બે થી ભાગો એટલે ગુણ્યા 35 એટલે 56 ગુણ્યા 35 0 6 3 18 નો આંકડો 1 5 15 ને 16 6 5 30 થી 0 3 5 5 25 ને 3 28 0 6 9 અને 1 19